નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા પ્રથમ સ્ક્વેર ખાતે સક્ષમ શાળા અને કેપેસિટી બિલ્ડિંગની તાલીમ યોજાઈ હતી। સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા જિલ્લાના તમામ બીઆરસી, સીઆરસી, ટીઆરપી માટે સક્ષમ શાળા અને કેપેસિટી બિલ્ડિંગ તાલીમ વર્કશોપ આજે પ્રથમ સ્ક્વેર ખાતે યોજાય તો 2 દિવસના આ તાલીમ વર્કશોપમાં શાળાના 4 મુખ્ય ક્ષેત્રો અને પેટા 12 ક્ષેત્રોની ચર્ચા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે રાજ્ય કક્ષાએથી સમગ્ર શિક્ષાના સચિવ મહેશ મહેતા અને નાયબ નિયામક નવનીત મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શૈલેષભાઈ વ્યાસ, મીનાક્ષીબેન તેમજ પિયુષભાઈ જોશી, કૌશિકભાઈ શાહ તમામ બીઆરસી પણ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજ રોજ સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય કક્ષાની સૂચના મુજબ રાજ્ય કક્ષા યુનિસેફ અને સમગ્ર શિક્ષાના સહયોગ અને અન્ય સહયોગી સંસ્થા દ્વારા સક્ષમ શાળાની એક એપ્લિકેશન બનાવી, જે અંતર્ગત 4 ઘટકોમાં 120 વિધાનોનું ઓનલાઈન એપ બનાવેલી છે। એપ દ્વારા શાળાના દરેક આચાર્યએ એપ ભરી અને શાળામાં કઈ કઈ સ્વચ્છતાની સુવિધાઓ, સેનિટેશનની સુવિધાઓ એ સંદર્ભે એપ ભરવાની છે ને એના સીઆરસી બીઆરસી દ્વારા પછી એનું ક્રોસ ચેકિંગ થશે અને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જે રાજ્ય અને નેશનલ કક્ષાએ અપાય છે એમાં એક મહત્ત્વનો આનો રોલ છે। તેમજ શાળા કક્ષાએ શાળાની બિલ્ડિંગ અને એનું કુદરતી વાતાવરણ, ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ અને સલામતીની જે બાબતો છે એ બાબતોમાં આજરોજ આ તાલીમમાં 2 દિવસની સીઆરસી બીઆરસી માટે આપણે ચર્ચા કરવાની છે। આ તાલીમ પછી શાળા કક્ષાએ 2 દિવસની તાલીમ એક મુખ્ય શિક્ષક અને એક વોકલ ટીચરની આ સંદર્ભે આપવામાં આવશે। કઈ એપ્લિકેશન છે, કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ થશે? ડેટા એન્ટ્રીની સક્ષમ શાળાની આ એપ્લિકેશન જે શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદ 1 મહિનામાં આ એક એન્ટ્રી ચાલુ થશે અને એ 1 મહિના દરમિયાન શાળા કક્ષા દ્વારા મુખ્ય શિક્ષક દ્વારા સેલ્ફ ઇવેલ્યુએશન કરવામાં આવશે। ત્યારબાદ સીઆરસી બીઆરસી દ્વારા એનું ક્રોસ મોનિટરિંગ, ક્રોસ ઇવેલ્યુએશન કરવામાં આવશે અને પછી 1 મહિનામાં એ કામગીરી પૂર્ણ થશે, એટલે કે જુલાઈ અંતમાં આ કામગીરી પૂર્ણ થશે।